નમો બુદ્ધાય જય ભીમ. ખબર નથી કે હું કરી રહ્યો છું, પણ એટલી ખબર છે કે કરવું જરૂરી છે. અને નીચે જે 4 નામો છે ને એની હું તમને પહેલા ઓળખાણ આપી દઉં. નરેશ વાળા, જે એસટી ના આંદોલનને લઈ અને અમારી ઉપર આક્ષેપો કર્યા હતા. મગન માદડ, જે મેં પોસ્ટ મૂકી હતી ખબર કે મારા ખંભે મકાન કર્યું, દ્વારકેશ લાલજી વાળું. મુકેશ બગડા, ન્યાય સમિતિ ચેરમેન, અને આ રમેશ માધડ, લાલાવદર સરપંચ. આ ચારેયથી હવે એવો કંટાળો આવે છે કેમ કે ઓલી કહેવત છે ખબર કે દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર. તો અત્યારે આ નીતિ અપનાવી અને આ લોકોએ મને કેમ પાડી દેવો અને હું કેમ બદનામ થાઉં છું એના માટે ફૂલ પ્રયત્નો ચાલુ કર્યા છે. હમણાં મારા ઉપર 2 ફરિયાદો પણ દાખલ કરાવડાવી. તમે મારા ફેસબુકની અંદર જોતા હશો, મેં એક પોસ્ટ મૂકી હતી કે મારી ઉપર બળાત્કાર, પોક્સો, છેડતી આવો કોઈ ગુનો છે નહીં, થયો નથી અને થશે નહીં. પણ આ નમૂનાઓએ મળી અને મારી ઉપર 2 ફરિયાદ કરાવડાવી છે. હું અત્યારે એ કોઈ ચોખવટ નહીં કરું. હું માત્ર અત્યારે એટલું કહેવા આવ્યું છું કે આ જે 4 રહ્યા ને એને મેં નંબર નાખ્યા છે ને એને પૂછજો કે તમે જે આ કાવતરા કર્યા છે એનાથી તમને શું ફાયદો થયો. કેમ કે તમે મને આમ નથી પોગી શકતા, એટલે તમે મારા ફેમિલી મેટરમાં ઇન્વોલ્વ થયા. પછી હું કોઈ સામાજિક રીતે કોઈ સમાજના લોકોના ઝઘડા વચ્ચે સમાધાન કરવા પડ્યો હતો, ત્યાં તમે ઇન્વોલ્વ થઈને મારી ઉપર જે ફરિયાદો કરાવી છે એનાથી તમને શું ફાયદો થયો. ને હું આ જે કહું છું ને એ હું સાબિત કરીશ. એના નંબર મેં એટલા માટે નાખ્યા છે કે તમે અત્યારે પૂછી લેજો કે હું ફાયદો થયો ને હું મજા આવી. એમાં નરેશ રહ્યો ને એ તો એવું કહેતો હતો વસંતને કહી દેજો કે આ બધું નરેશ જ કરે એવું છે. નરેશ હું કહી દઈશ સમાજને કે તે જ કરાવડાયું છે. અને આ મગન, તું જ્યાં હરતો ફરતો ચારે બાજુ એમ કહેશ ને કે એનું ગોઠવી નાખ્યું, તો સારું થયું ભાઈ, તે ગોઠવી નાખ્યું. અને ભાઈ મુકેશ, તું અમને જેમ ત્યાં ભળવા ગેશો ને તે કેટલી બળવા એવું કરી છે ને એ હું કહેતો જઈશ. અને આ રમેશ, એને તકલીફ તો એ થઈ હોય કે એનો ઓલો બાપ રહ્યો ચેતન ધાનાણી, એના વિરુદ્ધમાં મેં માથે રહીને ફરિયાદ કરાવડાવી. તો આ ચારેય મારા માથે ફરિયાદ કરાવવા માટે કેટલા ઊંડા ઉતર્યા હતા ને કેટલીક દલાલીઓને ભળવાયું કરી અને મારી ઉપર ફરિયાદો કરાવડાવી છે. હું બધું જાહેર કરીને પછી જવાનું છું. મેં એટલું તો સમાજમાં નામ કમાવી જ લીધું છે કે હું જઈશ ને ત્યારે મારી પાછળ લાંબી લાઈન હશે. અને હું ટૂંક સમયમાં જ આવીશ અને આ ચારેયના જેને મને બદનામ કરવા અને મારી માથે ફરિયાદો કરવા માટેના જે કાવતરા કીધા છે એને હું જાહેર કરીશ. અને પછી હું જઈશ, ત્યાં સુધી નહીં જાઉં. કેમ કે મેં અમુકને જે વચનો આપ્યા છે ને 2-3 કામ બાકી છે. બાકી ઈચ્છા મને અત્યારે રહેવાની નથી.
એટલે પૂછી લેજો આ ચારેયને કે તમને હું મજા આવી, હું આવું છું પાછો. પછી સમાજને કહીશ કે આણે મને હેરાન કરવા માટે શું શું કર્યું છે ને કેવા કેવા કાવતરાઓ કર્યા છે. સમાજમાં આગેવાન તરીકે કામ કરતા હોય ને તો એને કેમ પાડી દેવા, સમાજથી કોઈ આગેવાન કંટાળતો જ નથી, કેમ કે સમાજને ખબર જ નથી પડતી, ક્યાંક ઉપયોગ કરે ને ક્યાંક હેરાન કરે ને એવું બધું હાલ્યા રાખતું હોય. પણ આવા જે આગેવાનના પેટના થઈને ફરતા હોય ને એને જ ન ગમતું હોય તું આગળ જાય. એટલે હવે મને નથી લાગતું કે આ લોકો મને આગળ હાલવા દે. પણ હા, હું આને એટલા માટે જાહેર કરતો જઈશ કે આ સમાજની ગોર ખોદવામાં કાંઈ બાકી નથી રાખતા. એટલે ભાઈ, તમે લોકોએ જે કંઈ મારા માટે મહેનતો કરી એ બદલ તમારો આભાર. હું આવું છું પાછો એ છેલ્લું લાઈવ કરવા, પછી સમાજ જોએ કે તમે બધા ચારે કેટલા ખારા માણસ છો. હું ક્યારેય આવા લાઈવ કરવા માંગતો નહોતો, કેમ કે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને વડીલો જ્યારે મને ફોન કરતા ને એટલે મને કહેતો કે સાહેબ હું કંઈ બોલ્યો જ નથી, મારે બોલવું નથી, હું બોલવાનો નથી. પણ જ્યારે હવે હાવ કાંઈ કારણો વગરના ખોટી રીતે આવા આક્ષેપો કરી અને જ્યારે આપણા મોરલ તોડવાની વાત થઈ ને ત્યારે એમ થાય માહી ગયું, બધું મૂકી દઈ. મેં કીધું એમ મેં એટલું તો સમાજમાં કામી જ લીધું છે કે હું પાછળ બહુ મોટી લાઈન કરતો જઈશ, પણ યાર તમને નહીં મૂકવું. એટલે વિનંતી છે મારી કે આ લોકોને ખાસ પૂછજો કેવી મજા આવી, હું ફાયદો છે. એટલે જરૂરી છે એટલા માટે છે કે ખબર પડે સમાજને, આજના યુવાનોને કે સમાજ માટે કામ કરતા હોય ને તો કેવી કેવી વ્યથાઓ સહન કરવી પડે છે. જય ભીમ.